માતાજી બધા જ મિત્રોને કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. આજે આપણે તમારી માટે એવા સ્ટોક લઈને આવ્યા છે જે 2015ના બ્રેકઆઉટ વાળા છે, એક 2016નો બ્રેકઆઉટ વાળો છે, એવી રીતના એક બે બે 2015ના બ્રેકઆઉટ વાળા છે. એટલે 3 સ્ટોક એવા છે જે 9 વર્ષના, 7 વર્ષના, 5 વર્ષના બ્રેકઆઉટ વાળા સ્ટોક છે. અને કયા લેવલે બ્રેકઆઉટ થવાનું છે, કયા લેવલે એને બાય કરવા જોવે, મંથલી ક્લોઝિંગ મળ્યું કે નથી મળ્યું, એ બધી વસ્તુનું આજે આપણે એનાલિસિસ કરશું. એટલે તમે વિડીયો પૂરેપૂરો જોજો, સ્કીપ કર્યા વગરનો, તો જ તે તમને આઈડિયા આવશે કે કઈ રીતનું એનાલિસિસ આ સ્ટોકમાં થયું છે અને કેવી રીતની મોમેન્ટમ આપણને જોવા મળી શકે એમ છે. તો ચલો આપણે હવે શરૂ કરીએ. તો પહેલો જે આપણો સ્ટોક છે, મેં તમને હમણાં જ તે કીધું હતું થોડાક સમય પહેલા જ, તે લુપિન નામનો સ્ટોક. આ જે સ્ટોક છે એમાં મંથલી આપણને ક્લોઝિંગ મળી ગયું છે, એટલે આપણે માટે બેસ્ટ કહેવાય. જો લુપિન નામનો સ્ટોક છે, જે હું તમને હમણાં જ તે એક સ્વિંગ ટ્રેડિંગ વાળો વિડીયો બનાવ્યો હતો, એમાં જ તમે લુપિન નામનો સ્ટોક તમને કીધો હતો. અને લુપિને જે સ્ટોક છે એ 2015માં તમને કહું, આ જે લેવલ છે 21,036નું લેવલ, ત્યાંથી રિજેક્શન, ત્યાં હોલ્ડ કર્યું કેટલા મહિના, બે 5-6 મહિના અહીંયા હોલ્ડ કર્યું અને ત્યાંથી આપણને રિજેક્શન જોવા મળ્યું હતું, સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું. અને પછી એને પાછું થોડુંક અમતું પુલ બેક મારીને પાછું આપણને સેલિંગ જોવા મળ્યું. અને પછી 2023માં એણે સદંતર મોમેન્ટમ આપવાનું શરૂઆત કરી. અને પછી 1646 ને 1500ના લેવલ ઉપર એણે પાછું 4-5 મહિના હોલ્ડ કર્યું, કન્સોલ્ટેશન કર્યું. અને પછી એણે ઓલરેડી આ મંથમાં આપણને ઓગસ્ટ મંથમાં એણે બ્રેકઆઉટ આપીને કેન્ડલ ક્લોઝ પણ થઈ ગઈ છે. મંથલી બ્રેકઆઉટ 2015નું આપણને જોવા મળ્યું છે. મિનિમમ 9 વર્ષનું બ્રેકઆઉટ છે લુપિનમાં. એટલે લુપિનમાં આવનારા સમયમાં આપણને સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે એમ છે અને ઉપર સાઈડ સારો એવો ટાર્ગેટ પણ જોવા મળી શકે એમ છે. હવે આપણો ટાર્ગેટ શું રહેશે, આપણે એનું એનાલિસિસ કરશું કે જે એનો સ્વિંગ લો છે, જે એને કન્સોલ્ટેશન કર્યું છે, જે એનો સ્વિંગ લો છે, એને આપણે માર્ક કરશું સપોર્ટ, અને એનું કેલ્ક્યુલેશન કરીને આપણે જે બ્રેકઆઉટ પ્રાઇસ છે અહીંયા આપણે મૂકી દેશું. એટલે જે આપણને જોવા મળશે એ એનો ટાર્ગેટ જોવા મળશે. 3827નો ટાર્ગેટ છે. છેલ્લે હું તમને એક વાત કરવાનો છું, અને મહત્વની વાત કરવાનો છું, એટલે વિડીયો પૂરેપૂરો જોજો. અને છેલ્લેનું વાત જે કહું છું એ ખાસ જોજો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ વાત છે અને તમને બહુ કામ લાગશે એવી વાત છે. એટલે જો હવે લુપિનમાં જો આ બ્રેકઆઉટ થયું છે, મંથલી કેન્ડલ ક્લોઝ થઈ છે, તો આપણને જે ટાર્ગેટ છે એ 3827નો જોવા મળી શકે એમ છે. પણ જો લુપિન છે ને આ લેવલનું બ્રેકડાઉન કરી નાખશે ને, 1486ના લેવલનું બ્રેકડાઉન કરશે ને, તો આ સ્ટોક પાછો ખરાબ પણ થઈ જશે. એટલે જે ઉપરનો ટાર્ગેટ આપણો થાય છે એ 3827નો છે એનાલિસિસ પ્રમાણે, અને લુપિન 1486ની નીચે ખરાબ પણ સ્ટોક થઈ જશે. મેં તો હું મારી રીતનું તમને એનાલિસિસ, મારો વ્યૂ કહું છું. હું એકેય વસ્તુનું રિકમેન્ડેશન નથી તમને કહેતો કે આ સ્ટોકને બાય કરો કે સેલ કરો. આ આપણે એજ્યુકેશન પર્પઝ માટે વિડીયો બનાવી રહ્યા છે, જેથી કરીને તમને આઈડિયા રહે કે મલ્ટીયર બ્રેકઆઉટ થાય તો સ્ટોકમાં આપણને કેવી મોમેન્ટમ જોવા મળે. એના માટે હું આ વિડીયો બનાવું છું. હવે જે બીજો સ્ટોક છે આપણા માટે એ છે કેસ્ટ્રોલ. કેસ્ટ્રોલ નામનો સ્ટોક છે. એમાં આપણે મંથલી ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ કરશું. કે મંથલી ટાઈમ ફ્રેમમાં તમે ચેક કરી શકો છો કે આ એક ઝોન હતું એના માટેનું, જે 252 થી 264 નું એક ઝોન હતું. તે એને એ લેવલનું બ્રેકઆઉટ આપી દીધું છે અને એની વચ્ચે એને કન્સોલ્ટેશન કર્યું. અને તમે એક વસ્તુ નોટ કરજો કે 2 મંથથી એમાં સારું એવું વોલ્યુમ ક્રિએટ થયું છે. તમે જુઓ, 2 મંથથી જે વોલ્યુમ કેસ્ટ્રોલમાં ક્રિએટ થયું છે એ સારામાં સારું વોલ્યુમ ક્રિએટ થયું છે. અને આ જે બ્રેકઆઉટ છે એ 2014નું છે. તમે ચેક કરી શકો છો, કેસ્ટ્રોલનું જે બ્રેકઆઉટ છે એ 2014નું બ્રેકઆઉટ છે. તો આપણને આમાં પણ સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે એમ છે. આમાં આપણો ટાર્ગેટ શું રહેશે, તો આપણે જે એનો સ્વિંગ લો છે એને માર્ક કરશું. માર્ક કરીને આ જે કેલ્ક્યુલેશન કરશું, કેલ્ક્યુલેશન કરીને પછી એના બ્રેકઆઉટ ઉપર આપણે મૂકી દઈશું કે જે આપણે આવે છે એ લેવલ, જે આવે છે એ લેવલ છે 456નું લેવલ, એ આપણો ટાર્ગેટ રહેશે. હવે આમાં મારો ટ્રેડ પ્લાન કઈ રીતનો હશે એ હું તમને થોડુંક જણાવી દઉં. કારણ કે આને જે મંથ છે ને, મંથ એમાં પાછી આ ઝોનમાં કેન્ડલ ક્લોઝ કરી છે. તો હવે ડેઇલી ટાઈમ ફ્રેમમાં જો આ લેવલ છે 270નું જે લેવલ છે,
સોરી ગાઈસ, એક મિનિટ. 285 નું 285 નું જે લેવલ છે એ લેવલની ઉપર ડેઈલી ટાઈમ ફ્રેમમાં એકાદી કેન્ડલ ક્લોઝ થશે તો હું અહીંયા પોઝિશન બનાવીશ. અને આ સ્ટોકમાં જે મારો ટાર્ગેટ છે એ 456 નો મારો ટાર્ગેટ રહેશે. કારણ કે આ જે બ્રેકઆઉટ છે ને એ 2014 નું બ્રેકઆઉટ છે. એટલે મિનિમમ તમને કહું 10 વર્ષનું બ્રેકઆઉટ છે. જે સ્ટોક 10 વર્ષ કે 8 વર્ષથી એક ઝોનમાં સલવાયેલો હોય અને પછી જો એ બ્રેકઆઉટ આપે ને તો એમાં આપણને મોમેન્ટમ સારી એવી જોવા મળી શકે એમ છે. પણ જો આ સ્ટોક પાછો છે ને 184 ની નીચે આવી જશે ને તો આ સ્ટોક પાછો ખરાબ પણ થઈ જશે. એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. અને કેસ્ટ્રોલ છે ને, કેસ્ટ્રોલ આ જો મારો ટ્રેડ પ્લાન ઈ જ છે કે 285 ઉપર જશે, ડેઈલી ટાઈમ ફ્રેમની એકાદી કેન્ડલ ક્લોઝ થશે તો હું આમાં એન્ટ્રી લેવાની ટ્રાય કરીશ. કારણ કે આ જે બ્રેકઆઉટ છે એ બહુ જૂનું બ્રેકઆઉટ છે. એટલે આપણને આમાં કેસ્ટ્રોલમાં સારી એવી મોમેન્ટમ પણ જોવા મળી શકે એમ છે. અને ત્રીજો અને જે છેલ્લો સ્ટોક છે શિપ્લા. સોરી ગાઈઝ, 1 સેકન્ડ. શિલ્પા મેડિકેર જે છેલ્લો સ્ટોક છે આપણો એ છે શિલ્પા મેડિકેરનો. આમાં આપણે મંથલી એનાલિસિસ કરશું. કે મંથલી એનાલિસિસ કરીએ તો આપણા માટે એક લેવલ છે 789 નું લેવલ. અને આ જે બ્રેકઆઉટ થશે ને 2016 નું બ્રેકઆઉટ થશે. અને તમે જોઈ શકો છો 2016માં એણે અહીંયા હોલ્ડ કર્યું આ લેવલ ઉપર. હોલ્ડ કર્યું 5-6 મહિના અને પછી અહીંયાથી આપણને મંથલી ટાઈમ ફ્રેમમાં રિજેક્શન જોવા મળ્યું. તો પાછું એમાં સેલિંગ જોવા મળ્યું. પાછું એને ટ્રાય કરી 2020માં, પણ 2020માં પણ એને બ્રેકઆઉટ ન દઈ શક્યો ને પાછું આપણને અહીંયાથી રિજેક્શન જોવા મળ્યું. અને એણે પાછી એ બાજુ ટ્રાય કરી 2021માં. 2021માં એણે પાછી બ્રેકઆઉટની ટ્રાય કરી પણ પાછું અહીંયાથી આપણને રિજેક્શન જોવા મળ્યું. અને અત્યારે તમે જોઈ શકો છો એ લેવલ ઉપર જ ત્યાં મંથલી ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. હવે જો અહીંયા 1-2 દિવસ હોલ્ડ કરે અને પછી જો આ લેવલનું બ્રેકઆઉટ કરશે ને તો શિલ્પા મેડિસરમાં પણ આપણને સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે એમ છે. કારણ કે આ જે બ્રેકઆઉટ થશે ને 2017નું બ્રેકઆઉટ થશે તો મિનિમમ 8 વર્ષનું બ્રેકઆઉટ રહેશે. હવે આમાં જે આપણે ટાર્ગેટ હશે ને, ટાર્ગેટ જે રાખીશું ને એ આ ઝોનનું કેલ્ક્યુલેશન કરીને ઉપર આપણે મૂકી દઈશું. જે આપણો આવશે એ આપણો ટાર્ગેટ આમાં રહેશે. જે લેવલ હશે એ આપણા માટે ટાર્ગેટનું લેવલ હશે. 1400 આસપાસનું લેવલ છે એ આપણા માટે ટાર્ગેટનું રહેશે. હવે તમે આમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં ચેક કરી શકો છો કે ઘણા વીકથી 5-6 વીકથી એના રેઝિસ્ટન્સ પાસે કન્સોલિડેશન કર્યું છે. અને આ કેન્ડલમાં વોલ્યુમ પણ સારું એવું ક્રિએટ થયું છે અને આપણને એક સ્ટ્રેન્થ વાળી કેન્ડલ પણ દેખાડી છે. હવે જે ડેઈલી ટાઈમ ફ્રેમમાં આપણે જોશું તો ડેઈલી ટાઈમ ફ્રેમમાં અહીંયા 5-6 દિવસથી એને હોલ્ડ કર્યો છે. આ જે એનું રેઝિસ્ટન્સ લેવલ છે 789 નું લેવલ, એમાં ડેઈલી ટાઈમ ફ્રેમમાં એને અહીંયા 5-6 દિવસથી એને હોલ્ડ કર્યો છે. હવે જો એ આ લેવલનું બ્રેકઆઉટ આપશે ને ડેઈલી ટાઈમ ફ્રેમમાં તો આપણને આમાં સારી એવી મોમેન્ટમ પણ જોવા મળી શકે એમ છે શિલ્પા મેડિકેરમાં. હવે કઈ રીતના એનાલિસિસ થયું બધી વસ્તુ મેં તમને 3 સ્ટોક વિશે માહિતી આપી દીધી છે. અને કેટલા વર્ષનું બ્રેકઆઉટ છે એ પણ મેં તમને કહી દીધું છે. અને ટાર્ગેટ શું રહેશે એ પણ મેં તમને કહી દીધો છે. આમ જે વસ્તુ મેં તમને કીધી છે એ મારા ટ્રેડ પ્લાન વિશે મેં તમને વાત કરી છે કે મારા ટ્રેડ પ્લાન આવી રીતના રહેશે. હવે તમારે તમારી રીતનું એનાલિસિસ કરવાનું છે, પછી જ તે આ સ્ટોકમાં બાય કે સેલ તમારી રીતના કરવાનું છે. આપણે જે વિડીયો બનાવ્યો છે એજ્યુકેશન પર્પઝ માટે વિડીયો બનાવ્યો છે. અને હું તમારી માટે એક સ્ટ્રેટર્જી લઈને આવ્યો છું સ્ટોક માટેની નવી સ્ટ્રેટર્જી. કે બહુ બધા લોકો બેંક નિફ્ટીમાં સ્કેલ્પિંગ કરે છે અને તમે જોયું જ હશે કે બેંક નિફ્ટીમાં સ્કેલ્પિંગમાં ટ્રેપ થવાના ચાન્સ હાઈ થઈ જાય છે. કે બેંક નિફ્ટીમાં તમે સ્કેલ્પ કરો છો તો એમાં લોસ જવાના ચાન્સ હાઈ હોય છે, એમાં ટ્રેપ થવાના ચાન્સ પણ હાઈ હોય છે. પણ એવી જ રીતના હું તમારી માટે એક નવી સ્ટ્રેટર્જી લાવ્યો છું સ્ટોક માટેની. કે સ્ટોકમાં સ્કેલ્પિંગ કઈ રીતના કરવું, સ્ટોકમાં આપણે સ્કેલ્પિંગ કરીને કઈ રીતના એન્ટ્રી લેવી, ટાર્ગેટ શું રાખવો, સ્ટોપ લોસ શું રાખવો, એ બધી વસ્તુની માહિતી મેં મારા કોર્સમાં આપેલી છે. અને મારો કોર્સ જો તમારે પરચેસ કરવો હોય તો નીચે મેં લિંક પણ આપેલી છે, ત્યાંથી તમે એના કોર્સને પરચેસ કરી શકો છો. અને આ કોર્સમાં મેં બધી વસ્તુની સ્વિંગ ટ્રેડિંગની માહિતી તમને આપી છે. અને કયા સ્ટોકમાં આપણે એન્ટ્રી લેવી, કઈ રીતના એન્ટ્રી લેવી, કઈ રીતનો ટાર્ગેટ રાખવો, કઈ રીતનું સ્કેલ્પિંગ કરવું સ્ટોકમાં. અને તમે જાણતા જ હશો કે સ્ટોકમાં આપણે સ્કેલ્પિંગ
સોરી ગાઈસ, તમે જાણતા જ હશો કે સ્ટોકમાં આપણને ટ્રેપ થવાના ચાન્સ લો હોય છે અને એમાં વિનિંગ રેટ પણ આપણો વધી જાય છે. જો તમે આ સ્વિંગ ટ્રેડિંગની સ્કેલ્પિંગ સ્ટ્રેટેજીમાં જો બેક ટેસ્ટિંગ કરશો અને મહેનત કરશો ને તો તમારા વિનિંગ રેટ પણ વધી જશે. ઓકે ગાઈઝ, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને વિડીયોમાં કોમેન્ટ કરો. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ.